હે ગાઈસ, વેલકમ ટુ એચએલ ઓનલાઈન. સો મિત્રો, આજથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છે. ઓકે, સચિવાલય પેપર સેટ. સો મિત્રો, એની અંદર દરેક વખતે આપણે અલગ અલગ ટોપિક ઉપર આવીશું અને એના 20 થી 25 ક્વેશ્ચન્સ આપણે મૂકીશું. ઓકે, સો આજનો જે આપણો ટોપિક છે એ બંધારણ ઉપર છે. આપણે બંધારણના 20 ક્વેશ્ચન આમાં મૂક્યા છે અને એમાં જે ક્વેશ્ચનની જે લેન્થ છે કઈ રીતે મૂકી છે કે એમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એની પર વધારે ભાર આપવામાં આવ્યો છે અને બીજા જે ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાયા નથી પણ પૂછવાની શક્યતાવાળા હોય ઓકે તો એવી ક્વેશ્ચન્સ આપણે આની અંદર મૂક્યા છે. સો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તો શું કરવાનું છે કે આ જે ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે હું તમને એની અગાઉ ચાર એક સેકન્ડનો ટાઈમ આપીશ, 4 થી 5 સેકન્ડનો, જેમાં તમારે એને સોલ્વ કરવાનું છે. ટ્રાય કરજો સોલ્વ કરવાના અને લાસ્ટમાં તમારે 20માંથી ચેક કરવાના છે કે આઉટ ઓફ 20 તમારા કેટલા થઈ રહ્યા છે. ઓકે, સો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમને કહી દઉં કે જે બી લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક આપજો અને આને વધુ શેર કરજો જેથી ઘણા લોકોને હેલ્પ આપી શકે આ વિડીયો. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પેપર સેટ 1 એનો જે ટોપિક છે એ છે બંધારણ. ઓકે, સો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે. ઓકે, વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે. ઓપ્શન એ છે મુખ્યમંત્રી, બી છે રાજ્યપાલ, સી છે વિધાનસભાના અધ્યક્ષ અને ડી છે રાષ્ટ્રપતિ. સો ફર્સ્ટનો આન્સર છે બી રાજ્યપાલ. ઓકે, રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે. સેકન્ડ ઉપર જઈએ આપણે. ગ્રામદાનનો વિચાર કોણે આપેલો. ઓકે, ગ્રામદાનનો વિચાર કોણે આપ્યો હતો. સો ઓપ્શન એ છે જયપ્રકાશ નારાયણ, બી છે દાદા ધર્માધિકારી, સી છે ગાંધીજી અને ડી છે વિનોબા ભાવે. ઓકે, સો આનો આન્સર છે ડી વિનોબા ભાવે. ઓકે, ગ્રામદાનનો વિચાર વિનોબા ભાવે આપ્યો હતો. આ એમનું પીક છે. ઓકે, આ વિનોબા ભાવે છે. તમે એમને જોઈ લેજો એટલે તમને આનો આન્સર મતલબ કે ફરી વખત ક્વેશ્ચન પૂછાય તો યાદ રહે. ઓકે, હવે આવે છે નંબર 3. માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો. ઓકે, આ બી પૂછાયેલો છે. માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો. એનો ઓપ્શન એ છે 3/10/2005, બી છે 15/6/2005, સી છે 12/10/2005 અને ડી છે 31/12/2005. સો આનો આન્સર છે 15 જૂન 2005. ઓકે, સો ક્વેશ્ચન નંબર 4 પર આપણે આવીએ છીએ. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી. ઓકે, સો ઓપ્શન એ છે TN સત્યપંથી, બી છે RK સુબ્રમણ્યમ, સી છે N ગોપાલાસ્વામી અને ડી છે S ચેન્ના રેડ્ડી. સો આનો આન્સર છે N ગોપાલાસ્વામી. ઓકે, ઓપ્શન સી. બંધારણની 370મી કલમ જે છે શેના રિલેટેડ છે તો જમ્મુ કાશ્મીરના રિલેટેડ છે. ઓકે, સો એને કોને તૈયાર કરી હતી તો N ગોપાલાસ્વામીએ તૈયાર કરી હતી. ઓકે, અગાઉની સ્લાઇડમાં આપણે એમનો આ પીક છે આ મૂક્યો છે અને આ જમ્મુ કાશ્મીરના પ્રાઇમ મિનિસ્ટર બી રહી ચૂક્યા હતા. ઓકે, ઓલમોસ્ટ ટાઈમ છે એમનો 1937 થી 43 સુધીના સમયગાળાની અંદર. ઓકે, આનો જે સમયગાળો છે આટલો છે. ઓકે, અને આ N ગોપાલાસ્વામી છે. એના પછી આપણે 5th પર જઈએ. ક્વેશ્ચન નંબર 5 તે છે સંઘના હિસાબોને લગતા CAG એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલ કોને સુપ્રત કરવામાં આવે છે. ઓકે, જે સંઘના હિસાબો જે છે એને લગતા જે CAG નો રિપોર્ટ છે કોને આપવામાં આવે છે તો એનો ઓપ્શન એ છે લોકસભા, બી છે સંસદના દરેક ગૃહને, સી છે રાષ્ટ્રપતિને અને ડી છે રાજ્યસભાને. સો આનો આન્સર કયો આવશે. આન્સર છે સી રાષ્ટ્રપતિને. ઓકે, રાષ્ટ્રપતિને આ હિસાબ આપવામાં આવે છે. ઓકે, હવે આપણે આવીએ 6th નંબર ઉપર. 6થમાં છે ભારતના બંધારણ પ્રમાણે ભારત એક ખાલી જગ્યા છે. ઓપ્શન એ ફેડરેશન, બી યુનિટરી સ્ટેટ, સી રાજ્યોનો સંઘ અને ડી કો ફેડરેશન સ્ટેટ. ઓકે, સો આનો આન્સર કયો આવશે તો આનો આન્સર છે સી રાજ્યોનો સંઘ. ઓકે, ભારતના બંધારણ પ્રમાણે ભારત એક રાજ્યોનો સંઘ છે. ઓકે, 7મા નંબરનું છે ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે. એ પ્રધાનમંત્રી, બી ગૃહમંત્રી, સી રાષ્ટ્રપતિ અને ડી સ્વતંત્ર છે. સો આનો આન્સર છે સ્વતંત્ર છે. ઓકે, કોઈની બી હેઠળ કામ કરતું નથી, એ પોતે એક સ્વતંત્ર સંસ્થા છે. ઓકે,
પછી આવીએ આપણે નેક્સ્ટ પર 8 કે સરકારની રચના કરવા માટે કેવી બહુમતી જોઈએ. ઓકે, તેનો ઓપ્શન એ છે સ્પષ્ટ બહુમતી, બી છે સર્વાનુમતિ, સી છે સાદી બહુમતી અને ડી છે ઉપરોક્ત એક પણ નહીં. ઉપરોક્ત એક પણ નહીં જોઈને જીપીએસસી યાદ આવી જાય છે ને. ઓકે, સો આ સરકારની રચના કરવા માટે કઈ બહુમતી જોઈશે? તો ઓપ્શન છે સી સાદી બહુમતી. ઓકે, સાદી બહુમતી જોઈએ સરકારની રચના કરવા માટે. ઓકે, બહુમતી તમને ખબર છે ને. તો આના પછી આપણે એવું હશે તો આપણે બહુમતી ઉપર બી એક લેક્ચર મૂકી દઈશું. ઓકે, બહુમતી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ તમને આવડવો જોઈએ. ઓકે, આ પછી આવે છે ડી. તો ભારતના બંધારણનું આમુખ કોને તૈયાર કર્યું છે? ઓકે, ભારતના બંધારણનું આમુખ કોને તૈયાર કર્યું છે? એ છે મહાત્મા ગાંધી, બી કનૈયાલાલ મુનશી, સી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ડી છે જવાહરલાલ નહેરુ. તો આનો આન્સર કયો આવશે? આન્સર આવશે ડી, જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું આમુખ. ઓકે, હવે આપણે આવી જઈએ 10મા ઉપર, ક્વેશ્ચન નંબર 10. વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે? ઓકે, સો કઈ ધારા આવશે આમાં? એનો ઓપ્શન એ છે 19(1)ક, બી છે 19(1)ખ, સી છે 19(1)ગ અને ડી છે 19(1)ડ. તો આન્સર કયો આવશે આનો વાણી સ્વતંત્રતાનો? તો આનો આન્સર છે એ 19(1)ક. ઓકે, આ બી પૂછાયેલો છે ક્વેશ્ચન, યાદ રાખજો આને બી, બધા યાદ રાખજો યાર, બધા સારા ક્વેશ્ચન લીધા છે આમાં. પછી 11મા નંબરનો છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? ઓકે, તો એનો ઓપ્શન એ છે 124, બી છે 148, સી છે 217 ને ડી છે 352. ઓકે, સો આમાં કયો આન્સર આવશે? આન્સર આવશે સી 217. ઓકે, સો 124 શેના માટે છે? 124 છે સુપ્રીમ કોર્ટ માટે, બી 148 શેના માટે છે? સીએજી કેગની નિમણૂક બી છે અને એમને હટાવવાની જોગવાઈ બતાવવામાં આવી છે. સી 217માં હાઈકોર્ટને નિમણૂક બી છે. ઓકે, 352 કટોકટી. ઓકે, તો 11માં પૂરો થાય છે. આપણે આવીએ 12માં કે નિમ્નમાંથી કયા મહાનુભાવ ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ યુનેસ્કોના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે? ઓકે, તેમાં ઓપ્શન એ છે રાજેન્દ્ર પ્રસાદ, બી છે ડોક્ટર ઝાકિર હુસૈન, સી છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડી છે એમ હિદાયતુલ્લાહ. ઓકે, તો આનો આન્સર કયો આવશે? તો આન્સર છે સી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઓકે, સો આમને ઘણી બધી ઉપલબ્ધિ છે આમની જોડે, જેમ કે આમને સૌ પ્રથમ ભારત રત્ન બી આપવામાં આવ્યો હતો. પછી ધર્મને લગતો જે સૌથી મોટો પુરસ્કાર છે, ઓકે, ટેમ્પલ્ટન પુરસ્કાર, એ બી આમને મળેલો છે. અને આમના નામ ઉપરથી શિક્ષક દિવસની ઉજવણી થાય છે. ઓકે, રાષ્ટ્રીય શિક્ષક દિન આમની જન્મ તારીખે ઉજવાય છે. તમે ખાલી કોમેન્ટમાં મને રાષ્ટ્રીય શિક્ષક દિનની ડેટ કોમેન્ટ કરજો. ઓકે, અને એ બી કોમેન્ટ કરજો તમારા આમાં કેટલા સાચા પડે છે. ઓકે, સો 12 પતી જાય છે. આ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણન. ઓકે, હવે આપણે આવીએ છીએ ક્વેશ્ચન નંબર 13. શ્રી રામનાથ કોવિંદ જે આપણા હાલના રાષ્ટ્રપતિ છે, એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા છે? ઓકે, તો કેટલા નંબરના છે? તો આનો આન્સર છે 14માં. ઓકે, 14th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, શ્રી રામનાથ કોવિંદ. હવે આપણે આવીએ 14 ઉપર કે લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? ઓકે, લોકપાલની રચનામાં એક અધ્યક્ષની સાથે કેટલા સભ્યો હોય છે? ઓકે, કેટલા હોવા જોઈએ? તો ઓપ્શન એ છે 5, બી છે 6, સી છે 8 અને ડી છે 4. ઓકે, તો આનો આન્સર છે સી 8. ઓકે, 8 સભ્યો હોવા જોઈએ. ઓકે, ઓપ્શન સી એનો આન્સર છે. હવે આપણે આવીએ 15 ઉપર કે ભારતના બંધારણના કયા સુધારાને પુનઃસ્થાપન સુધારો કહી શકાય? ઓકે, પુનઃસ્થાપન સુધારો કયા બંધારણના સુધારાને કહી શકાય? તો ઓપ્શન એ છે 42મો સુધારો, બી છે 44મો સુધારો, સી છે 52મો સુધારો અને ડી છે 73મો સુધારો. તો આનો આન્સર છે બી 44મો સુધારો. ઓકે, પુનઃસ્થાપન સુધારો 44મા સુધારાને આપણે કહી શકીએ. ઓકે, સો 15 નો આન્સર છે બી 44મો સુધારો. હવે આપણે આવીએ 16 ક્વેશ્ચન ઉપર કે ગુજરાતના પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓ
ના સ્ત્રીઓના આરક્ષણની ટકાવારી ખાલી જગ્યા છે. ઓકે, એમની ટકાવારી કેટલી છે? ઓપ્શન એ છે 30%, બી છે 33%, સી છે 40% અને ડી છે 50%. સો આનો આન્સર કેટલો આવશે? ડી 50%. ઓકે, 50% ટકાવારી સ્ત્રીઓના આરક્ષણની છે. 17માં છે વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ, ઓકે હેઠળ છે, આ સુધારો કરી લેજો, હેઠળ કોની પાસે છે? એ સંઘ સરકાર, બી રાજ્ય સરકાર, સી રાષ્ટ્રપતિ અને ડી રાજ્યપાલ. આનો આન્સર છે સી રાષ્ટ્રપતિ. ઓકે, રાષ્ટ્રપતિ પાસે છે, એમની નિમણૂકની બી સત્તા એમની જોડે જ છે. ઓકે, અને એમને જે સંખ્યા વધારવાની જે છે ન્યાયાધીશોની એમ બી રાષ્ટ્રપતિ પાસે જ છે. ઓકે, સો હવે આપણે આવીએ 18th ઉપર કે લોકસભામાં અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામતની સૌથી મોટી સંખ્યામાં બેઠકો ધરાવતું રાજ્ય. ઓકે, સૌથી મોટી સંખ્યામાં બેઠકો કયું રાજ્ય ધરાવે છે અનુસૂચિત જનજાતિની લોકસભામાં? એ છે બિહાર, બી છે ગુજરાત, સી ઉત્તર પ્રદેશ અને ડી મધ્યપ્રદેશ. તો આન્સર છે ડી મધ્યપ્રદેશ. ઓકે, હવે આપણે આવી જઈએ 19 પર કે અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? એ નાણાકીય પ્રસ્તાવ, બી નાણાકીય નિવેદન, સી નાણાકીય આવેદનપત્ર અને ડી નાણાકીય અરજી. ઓકે, તો આનો આન્સર છે બી નાણાકીય નિવેદન. ઓકે, અંદાજપત્રને નાણાકીય નિવેદન તરીકે બી ઓળખવામાં આવે છે. સો હવે મિત્રો આપણે આવી જઈએ લાસ્ટ ક્વેશ્ચન ઉપર, જે છે 20મા નંબરનો કે વાર્ષિક નાણાકીય પત્રક અથવા તો બજેટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? ઓકે, તો એ છે 111, બી છે 102, સી છે અનુચ્છેદ 112 અને ડી છે અનુચ્છેદ 105. તો બજેટની જોગવાઈ કયા અનુચ્છેદમાં આવશે? એ આવશે સી 112માં. ઓકે, સો મિત્રો આજે પૂરતું આટલું. ઓકે, આપણે નવા વિડીયો સાથે કાલે મળીશું. ઓકે, જે ટોપિક તમને જોઈતા હોય એની ઉપર મને એક મેસેજ કરી દેજો. અને આ જે ટોપિક છે એ ખાલી સચિવાલયથી તમને બધી એક્ઝામમાં કામ લાગશે. ઓકે, આ પેપર સેટ ચાલુ કર્યા છે એટલે મેં આ ટોપિકનું નામ આ રીતે આપ્યું છે. બાકી તલાટીની અંદર બી તમે આ તમે જોઈ શકો છો. આપણે આગળ જે અત્યારે ડીવાયએસઓની એક્ઝામ છે એ લોકો બી જોઈ શકે છે. અને કોન્સ્ટેબલની એક્ઝામ જે છે એના માટે તમે ખાસ જોઈને જ જજો આ વિડીયો. ઓકે, સો આપણે બીજો વિડીયો જે છે બી ટ્રાય કરીએ કે બંધારણ ઉપર ઉતારીએ કાં તો ઇંગ્લિશ ઉપર ઉતારીએ. ઓકે, ચલો તો મળીએ છે નેક્સ્ટમાં. ત્યાં સુધી બાય, બેસ્ટ ઓફ લક, હેવ એ ગુડ ડે.